જય હિન્દ. ઓનલી ફોર સ્ટડી ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોઈએ કે ટેટ 1 પરીક્ષાની જે તારીખ છે મિત્રો ટૂંક સમયમાં આવી રહી છે અને એના માટે આપણે અલગ અલગ પ્રકારના વિડીયો બનાવવાના શરૂઆત કરી છે, જેવા કે શૈક્ષણિક મનોવિજ્ઞાન, વિષયવસ્તુ, પદ્ધતિશાસ્ત્ર. તો આજે મિત્રો જે આપણે વિડીયો છે, વિડીયો નંબર છે 23મા નંબરનો. કયો છે? 23મા નંબરનો, અને એ છે પણ શૈક્ષણિક મનોવિજ્ઞાનનો. તો તમે વિડીયો પૂરેપૂરો જોજો કે તમને પરીક્ષામાં ખૂબ જ મદદરૂપ થઈ શકે. તો શરૂઆત કરીએ આપણે ભાગ નંબર 23. જોઈએ પ્રશ્ન એક મિત્રો તમારી સમક્ષ છે કે શૈક્ષણિક મનોવિજ્ઞાનમાં. તો પ્રશ્ન એક તમારી સમક્ષ છે. શું છે પ્રશ્ન? કે થોર્નડાઇકના પ્રયોગમાં બિલાડીની મૂળ જરૂરિયાત શું છે? 4 ઓપ્શન છે: ચોક્કસ ધ્યેય, કળ દબાવવી, બિલાડીની ભૂખ, કે પેટમાંથી કે પેટી છે પેટીમાંથી બહાર નીકળવું. તો શું છે? તો થોર્નડાઇકના પ્રયોગમાં બિલાડીની મૂળ જરૂરિયાત છે બિલાડીની ભૂખ છે. શું છે? ઓપ્શન બી જવાબ આવશે. બિલાડીની ભૂખ એ મૂળ જરૂરિયાત છે. આગળ પ્રશ્ન કે શિક્ષણ કાર્ય જ્ઞાનની સમગ્રતાને ધ્યાનમાં લઈને આપવું જોઈએ. આ વિધાનમાં કયા સિદ્ધાંતનો ઉપયોગ થયો છે? પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ, આંતરસૂદ દ્વારા શિક્ષણ, કારક અભિસંધાન કે શાસ્ત્રીય અભિસંધાન. તો મિત્રો શિક્ષણ કાર્યની જ્ઞાનની સમગ્રતાને ધ્યાનમાં લઈને જે શિક્ષણ આપવું જોઈએ એની અંદર આંતરસૂદ દ્વારા શિક્ષણ એટલે કે ઓપ્શન બી છે એ જવાબ આવશે. એટલે કે આંતરસૂદ દ્વારા શિક્ષણ આપવું જોઈએ એ વિધાન જે છે એની અંદર સિદ્ધાંતનો એનો ઉપયોગ થયો છે. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે અધ્યયનના કયા સિદ્ધાંતમાં શીખનાર સમગ્ર પરિસ્થિતિનું નિરીક્ષણ કરે છે? પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ, આંતરસૂદ દ્વારા શિક્ષણ, કારક અભિસંધાન કે શાસ્ત્રીય અભિસંધાન. શું જવાબ આવશે? તો અધ્યયનના જે સિદ્ધાંત છે કે આંતરસૂદ દ્વારા શિક્ષણ, ઓપ્શન બી જવાબ કયો આવશે? આંતરસૂદ દ્વારા શિક્ષણ જે સિદ્ધાંત છે એમાં શીખનાર સમગ્ર પરિસ્થિતિનું નિરીક્ષણ કરે છે. એટલે કે આંતરસૂદ દ્વારા શિક્ષણ જે છે નિરીક્ષણ એ જવાબ આવશે આંતરસૂદ દ્વારા શિક્ષણ. પ્રશ્ન આગળ કે આંતરસૂદ દ્વારા શિક્ષણના પ્રયોગોમાં નીચેનામાંથી કયો મનોવિજ્ઞાન ન હતો? ધ્યાનથી મિત્રો જોજો, અહીંયા ન હતો પૂછ્યું છે નહીં, ન હતો. તો સ્કિનર, કોહલર, કોપકા કે વર્ધીમાન. તો મિત્રો એની અંદર જે સ્કિનર છે એ ન હતો. કોણ ન હતો? આંતરસૂદમાં મિત્રો જે સ્કિનર છે ના આવે બરાબર, પરંતુ કોપકા, કોહલર અને વર્ધીમાન આવશે. જોઈએ આપણે પ્રશ્ન આગળ કે નીચેનામાંથી કયો મનોવૈજ્ઞાનિક ગેસ્ટાલ્ટવાદી નથી પૂછ્યું છે? અહીંયા પણ જોજો નથી પૂછ્યું છે. તો વોટસન શું આવશે? વોટસન, કોહલર, કોપકા કે વુડવર્ડ. તો મિત્રો જે વોટસન છે એ વોટસન એ ગેસ્ટાલ્ટવાદી નથી, પરંતુ કોહલર, કોપકા અને વુડવર્ડ છે. તો આપણે જવાબ શું આવશે? વોટસન. ઓપ્શન એ જવાબ આવશે. પ્રશ્ન જોઈએ આપણે આગળ કે કયો મનોવૈજ્ઞાનિક એ શરીરશાસ્ત્રી ગણાય છે? પાવલોવ, કોહલર કે કોપકા કે સ્કિનર. તો મિત્રો જે ઇવેન પાવલોવ છે, કોણ? ઓપ્શન એ જવાબ. ઇવેન પાવલોવ છે એ ઇવેન પાવલોવ શરીરશાસ્ત્રી ગણાય છે. કોણ? ઇવેન પાવલોવ. એના પછી આપણે જોઈએ પ્રશ્ન આગળનો કે તત્પરતાનો જે નિયમ છે એ અધ્યયનના કયા સિદ્ધાંત પર આધારિત છે? પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ, આંતરસૂદ દ્વારા શિક્ષણ, કારક અભિસંધાન કે શાસ્ત્રીય અભિસંધાન. મિત્રો જે પ્રયત્ન અને ભૂલ દ્વારા જે શિક્ષણ છે એ શિક્ષણ એ સિદ્ધાંત એ અધ્યયનના સિદ્ધાંત પર આધારિત છે. જવાબ આવશે ઓપ્શન એ, પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ. એના પછી જોઈએ આપણે કે અભિક્રમિક અધ્યયનના કયા સિદ્ધાંતની નીપજ છે? પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ, આંતરસૂદ દ્વારા શિક્ષણ, કારક અભિસંધાન કે શાસ્ત્રીય અભિસંધાન. તો મિત્રો જે કારક અભિસંધાન છે એ કારક અભિસંધાન અભિક્રમિક અધ્યયનના સિદ્ધાંત છે એની નીપજ છે. એના પછી પ્રશ્ન જોઈએ આપણે કે અધ્યતા સંબંધી પરિબળ નીચેનામાંથી કયું છે? વર્ગ વ્યવહાર, શૈક્ષણિક યોગ્યતા, વ્યવસાયલક્ષી વલણ કે પ્રેરણા. જવાબ શું આવશે? તો પ્રેરણા આવશે. કયો આવશે? પ્રેરણા જવાબ આવશે. એના પછી દરેક બાળક પ્રેમનું ભૂખ્યું છે અને પ્રેમ ઝંખે છે. આ બાબત જરૂરિયાત પર ભાર મૂકે. કઈ બાબત પર જરૂરિયાત ભાર મૂકે છે? તો શારીરિક, માનસિક, સાંવેગિક કે નૈતિક. તો દરેક બાળક પ્રેમનું ભૂખ્યું છે અને પ્રેમ ઝંખે છે એ સાંવેગિક બાબત પર ભાર મૂકે. સોના પર? સાંવેગિક બાબત ભાર મૂકે છે. તો મિત્રો આ હતા પ્રશ્નો. જો તમને મારો વિડીયો ગમ્યો હોય, પસંદ આવ્યો હોય, યુઝફુલ લાગ્યો હોય ને તો લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો. અને છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ઓનલી ફર્સ્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે. આપણે ફરી મળીશું એક નવા ટોપિક સાથે, નવા વિડીયો સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. બેસ્ટ ઓફ લક.